આપણે ક્યાં જવાનું છે બાળકભાઈ? આપણે જે મધુર પાર્ટીમાં જવાનું છે ત્યાં શું છે? ત્યાં સૈયદના સંતાનની ભરતી કરે છે ને જુનાગઢમાં એના ટૂંકમાં એ આપણી પાસે થોડી એડવાઇસ છે બધા ક્લાસીસ વાળા ત્યાં ભેગા થાય છે કઈ વાર રોવા ઉભા હોય ભાઈ મને આ બતાવે કેવું છે બેનર કમેન્ટ થઈ દો. આ બેનર તો ખીચડી છે. આની ટોપ આને ખબર કેમ પડી ટોપ સિક્રેટ વાત છે કે ત્યાં પાઉંભાજી છે ખાવામાં? હે નવદીપભાઈ ગરમ છે મારે મુંહ કાળા હો ગયા. લગભગ જુનાગઢમાં છે ને એ મંદિર 11 મુખીનું એક જ છે એ ભવનાથમાં આપણે ગિરનાર પાસે સીડી પાસે રમેશનાથ મંદિર આવેલું છે ને એ બાજુમાં જ છે થોડા કંઈક રમેશ મંદિર થોડા 200 મીટર જેટલું હાલશો ને 100-200 મીટર. જય માતાજી, જય હનુભાઈમાં કેમ છો? ડાયરો મોજમાં જશો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે કાંઈ ફ્રેશ થઈ ગયા છીએ. કેટલા વાગ્યા સંજયભાઈ? કેટલા વાગ્યા મહેશભાઈ? હું હજી ઉઠ્યો છું. કેટલા? 6:57 થઈ છે અને અમે અત્યારે બજારમાં નીકળ્યા છીએ. હું મહેશભાઈ ને સંજય. હું બહાર હતો જાઉં છું, મારે નાવાનું બાકી છે. એવું છે? બહાર હતા તમે? હવે એમાં એવું છે કે હમણાં છે ને કૂતરું દીકરું ડાયરો આમ હાવ એને મહેશભાઈ ને હાવ બાજુમાંથી અડાડી નાખી. મહેશભાઈનું એવું કહેવાનું કે રાતના તમે બાજુમાં અડાડી નાખી તમે શું કર્યું એ તમે કયો એમાં હું આમ કરીને મળી ગયો ગાડીને આ બાજુ ગાડી ખેંચી નાખી ખેંચીને આ બાજુ લીધી કૂતરું કવડી જાય એટલી બીક હતી એને. હા, કૂતરું કવડવાની મને બીક હતી. હવે રાતના મહેશભાઈ એમ કીધું કે તો તમને રાતના હું પાછળ દઈ જઈને તમે ગાડી આવી તો આપણે જોઈએ લોકમાં તમે બધે જોઈજો રાતે જમાવટ થાય હું ખેલ થાય છે કૂતરાવની હળીઓ છૂટતી છે એને ને હેરાન ન કરાય પણ આ તો હોટે વાત રહી ગઈ છે એટલે આપણે હેરાન કરતા નથી. હવે એમાં એવું ઘટાડ્યું હવે એક મીટિંગ છે એની મીટિંગ છે શું મીટિંગ છે કઈ જગ્યાએ મીટિંગ છે કેટલા વાગે મીટિંગ છે એ બધું હું તમને આગળ જઈને બતાવતો લોકમાં બહીના ડાયરો. અત્યારે હું ને હેરુભાઈ ભાઈ નીકળી ગયા છીએ. હેરુભાઈ આનંદ બાકી આપણે ક્યાં જવાનું છે બાળકભાઈ? આપણે જે મધુર પાર્ટીમાં જવાનું છે ત્યાં શું છે? ત્યાં સૈયદના સંતાનની ભરતી કરે છે ને જુનાગઢમાં એના ટૂંકમાં એ આપણી પાસે થોડીક એડવાઇસ છે બધા ક્લાસીસ વાળા ત્યાં ભેગા થાય છે અને એ પાસનું કઈ રીતના કરવું કે ભાઈ કઈ રીતના ખેલૈયાઓને હું માર્ગદર્શન દેવું ઇનામ શું રાખવા ટિકિટ શું રાખવી એ બધું ત્યાં જઈને નક્કી કરવાનું છે અને બધા એક યાર જમણવાર ને એવું બધું છે એવું બધું છે ગાયો ત્યાં ગઈ તમને બતાવ્યું કેવું છે ભગવાન બાજુ તો કે આપણે તો આવું હજી બે અમારા સ્પોન્સર તો નહીં એ છે કોક બે ઘણા તમને બતાવ્યું આગળ ગાય આ ભાઈ ગો કેક ગાય છે. ડાયરો આ રોવા ઉભા હોય ભાઈ મને આ બતાવવા છે કેવું છે બેનર કોમેન્ટ કરી દો. આ બેનર તો ખીચ છે. ઓહો સારું. અહીંયા આપણા ક્લાસમેટના બે સ્ટુડન્ટ બેઠા છે. આ બે સ્ટુડન્ટ છે. અહીંયા શું કરો છો? બેઠા રાહ જોઈએ ક્લાસ ચાલુ છે. શું કહેવા ક્લાસ ચાલુ થાય ને એની રાહ જોઈએ. હવે કાંઈ ચાલુ કરો ને ક્લાસ. હાવો કરી નાખે. આ શું કહો છો? રીલ્સ જોવું મેં. તમે કોંગે વાત કહો બકાવવામાં કોઈ નથી કરતો. આવું કે ગયો એક વાત જાણવા મળી. આપણે તો વોટ્સએપ ગ્રુપમાં એડ હતા જ નહીં. નવદીપભાઈ અને પાલનો બે એડ હતા બરાબર. અને બીજી વાત નવદીપભાઈ શું કીધું હમણાં એટલે આ અભિભાઈ એમ કીધું કે આપણે અડધી પોણી કલાક મોડા છીએ બરાબર તો આપણે જાવું નથી કે જાવું કે શું કરવું એમ તો નવદીપભાઈ કે જાવું જ છે કે મીટિંગ ને એને કાંઈ લેવા દેવા નથી પણ બોલો મીટિંગ નહીં કે મારે કાંઈ લેવા દે પણ મારે સ્પેશિયલ ખાવા જવું. એને ડાયરો એને એ ખબર છે કે જમવામાં પાઉંભાજી છે તો આગળ આની ટોપ આને ખબર કેમ પડી ટોપ સિક્રેટ વાત છે કે ત્યાં પાઉંભાજી છે ખાવામાં? હે નવદીપભાઈ ગરમ છે મારે મુંહ કાળા હો ગયા.
આમું જો આવું બધું હે. હવે ત્યાં જઈને આપણે જોઈએ જો જમવામાં પાઉંભાજી છે ને તો નવજીભાઈ હાચા છે તો એ ટૂંકમાં ખાતર પાડવા જાય છીએ એવું થયું કહેવાય તો થઈ આવે દાંડિયા ક્લાસીસના ધુરંધરો ચાર ખાતર પાડવા પૂકી ગયા છે રેડી ને સારું હાલો જઈ લો જો અમે આવ્યા હતા વૃંદાવન ફાર્મમાં આ બે જો માટી આ શું છે નવદીપભાઈ પાઉંભાજી ખાચા પડ્યા ને ભલ્લા આપણે મેં પેલા જ કીધું તેને ખબર જ છે એટલે તમે ખાલી ખાવા હાટું એવું કર્યું નવદીપભાઈ એટલે ખાવાનું જ હોય ને ખાવાનું હોય જો એને આમ જો એને હે ને 8-10 દી ત્યાં એવું મન હતું હા. કે હું પાઉંભાજી ખાઉં અને એનો મેળ આવી ગયો આવી ગયો ને કેવી છે પાઉંભાજી છે સરસ સરસ છે મફતની હે ને મફતની સરસ છે એ વાત સાચી સારું હાલો ડાયરો કે આપણે આગળ જઈને ખાસું ભેગા તો ડાયરો ઘોડાને આપણે જોગાણ દીધું હતું હું તુરીઓ હે પલટન છે આપણી કાઢી હે કાઢી હાલે 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 અરે ગાડી હાલે હા આવું બધું છે થોડો જો જોગાણ થાય છે ડાયરો હવે આજ તો ક્લાસીસ છે રજા હે એટલે ભવનાથ જવાનો વિચાર છે આપણો અને આજ ઉપરથી રવિવાર છે એટલે મારે ફાસ્ટ છે તો હમણાં કંઈક દહીં ને ચેવડો ને એવું કંઈક કટક બટક કરીને આપણે જાય પાછો બહાર નીકળું એટલે હું તમને બતાવું ત્યાં જો ઘોડાને જોગાણ દીધું તો બ્લોગમાં બન્યા રહેજો તો ડાયરો આપણે બરાડ કરી લીધો છે અમે લોકો જાય છીએ ભવનાથ જાવું ત્યાં કલાક 2 કલાક બેસશું કુદરતી હવા લેશું ત્યાં જાય લંબેનમાં જાય લંબેનમાં અમારામાં શું અમે પ્રોપર હવા છે નહીં તમારા હોય ને એવી બધાને હવા હોય ને એવી હવા છે નહીં એટલે લેવા જ આવી જાય હવા લેવી ત્યાંથી કુદરતી એટલે એવું બધું છે ત્યાં લગીને છે ને તમે રસ્તો જુઓ હું તમને રસ્તો બતાવું જોવો આપણને સુમિતભાઈ મળી ગયા હતા આપણા મિત્ર છે એની પાસે ઉભા રહી ગયા હતા વિસ્તારમાં પાકું આપણે એની પાસે રાખી કાઢ્યું પણ ભોવા બોવા બકાવું એમની પાસે બે ભોલ્યું છે હમણાં નવી આવ્યા છે તમને બકાવું હવે પાકો તમે રસ્તો ગવો અત્યારે આવ્યા હતા લંબે હનુમાન દર્શન કરવા પારસભાઈ કીધું કે લંબે હનુમાન જવા દો પારસભાઈ આવે ચપ્પલ બપ્પલ હમણાં ખપકાર છે સ્કેચર્સ સીટ જાઓ 11 મુખી હનુમાન છે ને હા બાજુમાં જ મંદિર છે હા એ લગભગ જુનાગઢમાં એક જ મંદિર છે 11 મુખી હનુમાન હાઈલા જાય જુનાગઢમાં નથી લગભગ ગુજરાતમાં એક જ લગભગ હે? એવું કંઈક છે આ પણ ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં છે. ના ના ઇન્ડિયામાં કંઈક 2-3 મંદિર ભાઈ, છે. એટલી તો પાકી ખબર છે દર્શન કરી લ્યો તમે બધા પારસભાઈએ તો કરી લીધા હબાવ મને તો એટલી પાકી ગાડી ખબર ચાલી છે. જાય મને તો એટલી પાકી ખબર છે હા કે લગભગ જુનાગઢમાં છે ને એ મંદિર 11 મુખીનું એક જ છે આખા જે જુનાગઢ. ભવનાથમાં આપણે ગિરનાર પાસે સીડી પાસે લંબે હનુમાન મંદિર આવેલું છે ને એની બાજુમાં જ છે ક્યાં? તમે થોડા કઈ લંબે હનુમાનથી થોડા 200 મીટર જેટલું હાલશો ને 100-200 આવી જાય. કિલોમીટર જેટલું ત્યાં આવી જાય હવે પારસભાઈ આપણને લઈ જાય છે ભવનાથ તો ઘણી બધી વાર આપણે આવતા હોય અહીંયા લંબે હનુમાન આવી ગયા અને આ મંદિરે પહેલી વાર આવી રેડી અને આ છે આપણે આ છે 11 મુખી પેલા બતાવી ગયો આ 11 મુખી હનુમાન દાદાનું મંદિર છે બરાબર અત્યારે બંધ છે હા પણ 11 મુખી હનુમાન દાદાનું મંદિર છે અને આ છે સામે છે ને ચીપિયાવાળા બાપુની જગ્યા બરાબર આ રામજી મંદિર છે અહીંયા સામે રેડી ચીપિયાવાળા બાપુની જગ્યા છે તો સારું વાલો ડાયરો દર્શન કરી લો પેલા તમે કરી લ્યો હવે હું કરી લઉં જો અમે આવી ગયા હતા પાર્કિંગ પાસે પ્રેમભાઈની દુકાને કેબિન બનાવવાને આ છે પ્રેમભાઈ તમને બતાવું લોકેશન કઈ બાજુ છે આ સામે ટૂંકમાં પાર્કિંગ છે પાર્કિંગની એક્ઝેક્ટ સામે જય દત્ત ગિરનારી કાવો આ એકવાર તમે કાવો પીજો
અને પછી કહેજો કે કેવી મજા આવી. સારું વાલો આપણે કાવો બાવો પી લઈએ પછી પાછા થાય ભેગા. ડાયરો અમે અત્યારે આવ્યા જ હતા પ્રેમભાઈ વાળી ગેબીને. તો તમે બધા ડોલી ચાયવાલાનું તો નામ સાંભળ્યું જ છે. તો ડોલી ચાયવાલા છે ને એમ જ જુનાગઢમાં શું છે ડોલી જાય વાળા ભાઈ પારસભાઈ માવાવાળા. પારસભાઈ માવાવાલા. જોવો જીવડી જ કઈ હજી દેવલભાઈ આવે છે એની ભેગે બેહીને ઘડીક વાર આપણે હુંવાઈન કરશું. સિંગ ખાઈએ છીએ અત્યારે. હવે જી આ જી માવો ખાવાની મજા આવે. હા જીબડી વાળો માવો. જીબડી વાળો. તો હું તમને ખાઈને ભાઈ હું તમને કહી કે માવો કેવો હતો ને કોમેન્ટમાં. એવું બધું છે અત્યારે. તો હમણાં દેવલભાઈ આવે શમશાને ભૂગ્યા અહીં આઈસે પછી ક્યાંક બેસી પછી મહેશભાઈ આવે છે પછી પાછા આપણે થઈએ ભેટ. તો ડાયરો અત્યારે આપણે રિટર્નમાં ઊભા હતા. સુમિતભાઈ ત્યાં ઊભા હતા. હવે સુમિતભાઈ બેઠા છે. ગલુડિયું છે એક હપેતું રહ્યું છે એકાદ બે દી હાંસવી દેવાનું છે. તુરિયો છે ભવનાથ પાસે આપણે જોવા ગોલાઈ મારીએ ને આ ગોલાઈ આવે ખબર છે એની પેલા દુકાન આવે ને આ સુમિતભાઈની છે પાનની દુકાન. આવું બધું છે. હવે આપણે જઈએ ઘર પાસે ઘોડાને પાછો નીણ પૂરો પાણીએ બાણીએ કરી ઘડીક વાર બેહીને પછી કંઈક નીણ પૂરો કરશે. બતાવું મહેશભાઈ બતાવું. હા ક્યાં દારૂ પીવો હે અત્યારે જો પારસભાઈ જોગાન લઈએ હે કલે હો ને ઓલું હું ઉપર ઉપર હાર્દિક પંડ્યા નીચે પારસ પંડ્યા. એ ઓલું એ ઓલી વાત કહી દો વરસાદ વાળી. વરસાદ ન આવતો હોય હા એવું કરું જલ્દી કે. હા ભાઈ નવા જો સુમિતભાઈ વરસાદ ન આવતો હોય પેલો વરસાદ આવે ને તો બધા સ્ટોરીઓ કઈ મૂકે ખબર આવ્યો ધરતીનો ધણે બરાબર એવી સ્ટોરી મૂકે. જે વરસાદ બે ધનથી બગડાટો બોલાવે ને અને તણાય બનાઈ જાય ને નુકસાન થઈ જાય ને તો આ તો જાજવાના પાણી લે તો જાજવાના પાણી. સાચી વાત છે. પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ. સારું હાલો ડાયરો થી આપણે વાળે હું ઘોડા પાસે જઈને ખાઈએ પાછા ભેગા. સારું હાલો ડાયરો થી અમે ઘોડા પાસે પહોંચી ગયા હતા. આ ઘોડો આપણી પાસે એક જ છે કન્નૈયો બીજો કોઈ ઘોડો નથી. હમણાં ગા લેતા આવવાનો વિચાર છે. એવું બધું સામાન નવું નવું એડ કરતા જવું આપણે ધીમે ધીમે. મહેશભાઈ છે સંજય છે. શું કંઈ કહેવાનું છે સંજય? હમણાં લોક પૂરો થઈ જાય ને પછી કે મારે આમ કહેવાનું કહી દે તું કાલ નો તો કહેતો કંઈક કહેવાનું બધાને કેવું હોય કોઈને એ તારી હોય ઈચ્છા હોય. મારી ઈચ્છા એવી છે મારે તમને કાંઈ ન કહેવાય ને તમને કાંઈ ન એવી ઈચ્છા હોય કોઈની કોની હા કોઈને કહેવાય નહીં એવી ઈચ્છા હોય. હું શું કેવું તારે? હમણાં આબીભાઈ શું કીધું આને ક્યાંક કયો ને ભાઈ કોને? હા આમ હલબલી જાય. હા માર દે હાકલ માર દે. કેવી આ હાકલ એટલે આમ ડારો કરી દે. કરી દે કોઈ. બોલો કાલ તું એમ કહેતો હતો કે હું હુકી તો હુકતો લે આ તો શું ઓતરાનો હાવજ હુક દે તો સંજય એકવાર હુક મારી હાડકા આવતા હોય ને કહે હાવ જે મારણ કરીને હા ભવનાથમાં હા હાઈડકા મારણ કી હે શેનો મારણ કી કૂતરાનું કુતરું ખાધું હે સંજય કૂતરું ખાધું. હા એમ નહીં બધું યાદ સારું હાલો થી ડાયરો હવે રહે છીએ બજારમાં. વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલ પાછા મળીએ બીજા કોઈ નવા વ્લોગ આવી ત્યાં સુધી હંધાઈ ડાયરાને જય માતાજી જય હોનભાઈ.